મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર જે છે 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એના વિશે ટૂંકી ચર્ચા કરશું. મિત્રો, આ જે પ્રકરણ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ 146માં પાના પર આપેલું છે. મિત્રો, એમાં આપણે ભાવ વૃદ્ધિ ના કારણો અને ભાવ નિયંત્રણ શા માટે એ બાબત ટૂંકી ચર્ચા કરવી છે. તો એક પછી એક સ્લાઇડમાં એ માહિતી આપણે જોતા જઈશું. નેક્સ્ટ, ભાવ વૃદ્ધિ અને ભાવ નિયંત્રણ એ મુદ્દો છે. મિત્રો, ભાવ વૃદ્ધિના જે કારણો છે એ ભાવ વૃદ્ધિ માટેના મુખ્યત્વે બે પરિબળો: અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના કારણે, અને બીજું, તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો ન થવાના કારણે આપણને મિત્રો ભાવો સતત વધતા જોવા મળે છે. ભાવ વધારાના જે કારણો છે એમાં નાણાંના પુરવઠામાં વધારો, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, બિન નોંધાયેલ કાળું નાણાંનું ચલણ એટલે કાળું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો પણ જવાબદાર છે. દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર, આ બધી બાબત જવાબદાર છે. તો મિત્રો, ટૂંકમાં આ દરેક બાબત વિશે આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ સ્લાઇડ. જો અહીંયા ભાવ વૃદ્ધિના મુખ્ય જે કારણો છે એ આપ્યા છે. મેં જે હમણાં વાત કરી એમાં અમુક કારણો થોડા તમને ફેરફારવાળા લાગશે. માંગ અને પુરવઠાનો અસંતુલન, ઉત્પાદન ખર્ચમાં વધારો, મોંઘવારી, સરકારની નીતિઓ, પ્રાકૃતિક આફતો, આ જે કુદરતી પરિબળોની વાત આવી ને એ, કૃત્રિમ અભાવ. આ કૃત્રિમ અભાવ જે છે ને એ કૃત્રિમ અભાવ હમણાં આપણે જે મેઇન મુદ્દાની વાત કરી એમાં સરકાર દ્વારા ભાવ વધારો અને કુદરતી પરિબળો, બરોબર. તો આ જે બાબત છે એને લગતો જ આખો મુદ્દો છે. વૈશ્વિક બજારનો પ્રભાવ અને છેલ્લે ઋતુ પરિવર્તન. તો આવા બધા મુદ્દાઓ આપ્યા છે. મેં મેળવ્યા છે આ મુદ્દા. પાઠ્યપુસ્તકમાં જે મુદ્દા આપ્યા છે એ હું બોલ્યો, અહીંયા થોડા ફેરફારવાળા છે. તો એના ઉપર આપણે ચર્ચા આગળ કરીશું. નેક્સ્ટ, જો પહેલું જે પરિબળ હતું એમાં માંગ અને પુરવઠામાં અસંતુલન. એ ચોખ્ખું સમજાયું છે એક શબ્દમાં: જ્યારે માંગ વધારે અને પુરવઠો ઓછો હોય ત્યારે ભાવ વધી જાય છે. આ હકીકત છે. માંગ જ્યારે વધારે હોય, એની સામે પુરવઠાનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય, ત્યારે ભાવ આપોઆપ વધી જાય છે. ઉદાહરણમાં આપ્યું છે સરસ મજાનું, જોવું. તહેવારોમાં મીઠાઈ, ફળો, સોનાની માંગ આ બધું વધે એટલે ભાવ વધી જાય છે. આમ માંગ અને પુરવઠાનો અસંતુલન પણ એ માટે જવાબદાર છે. બહુ સરસ પરિબળ આમાં સમજાયું છે. ત્યાર પછી નેક્સ્ટ, ઉત્પાદન ખર્ચમાં વધારો. જો ઉત્પાદન ખર્ચમાં વધારો એ પણ ભાવ વધારા માટે જવાબદાર છે. હવે કઈ રીતે એ આપણે જોઈએ. તો કાચો માલ છે, મજૂરી છે,
વીજળી છે, ઈંધણ છે, આ જે બધા ખર્ચ વધે એને કારણે ઉત્પાદન મોંઘું પડે છે અને એને હિસાબે વેપારી તેને વધારે ભાવમાં વેચે છે. તો ઉત્પાદન ખર્ચમાં વધારો. જે કાચો માલ છે એ કાચો માલ એક ઉત્પાદન ખર્ચ થયો, કેમ કે એમાં ભાવ વધે એટલે વધારે ભાવ આપવા પડે. પછી મજૂરી, શ્રમિકો જે છે, મજૂરો છે, એ પણ વેતનની માગણી કરે વધારેની. એટલે કાચા માલની અછત વર્તાય, એની કિંમત વધે એટલે વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધવાનું છે. એ બાબત આ થઈ. પછી વીજળી, એમાં પણ ખર્ચો વધે ત્યારે ઉત્પાદન મોંઘું પડે છે. તો આ ઉત્પાદન ખર્ચમાં વધારો એ મુદ્દાની વાત થઈ છે ને મિત્રો. સરસ માહિતી ટૂંકી. ત્યાર પછી નેક્સ્ટ મોંઘવારી. જુઓ, આ પણ બહુ મહત્વની બાબત થઈ ભાવ વધારામાં. હવે એમાં શું આવશે? મોંઘવારી એટલે દેશમાં ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થવો, જેને આપણે મોંઘવારી કહીએ છીએ. ઘણીવાર આપણે વાત કરતા હોય ને, આજે મોંઘવારી બહુ છે, આ મોંઘવારી. અને એના કારણે શું થાય છે? રૂપિયાનું જે મૂલ્ય છે એ ઘટે છે. એટલે કોઈ વસ્તુ લેવા માટે આપણે વધારે રૂપિયા આપવા પડે. આને કહેવાય રૂપિયાનું મૂલ્ય ઘટ્યું. 5 રૂપિયાની પેન આવતી હોય, એના 10 રૂપિયા થઈ જાય એટલે રૂપિયાનું જે મૂલ્ય છે ને, એની ખરીદ શક્તિ એ ઘટી ગઈ. અને પરિણામે આપણને વસ્તુ કેવી લાગે છે? મોંઘી લાગે છે. બહુ સરસ મુદ્દો થયો આ મોંઘવારી. તો એ પણ એના માટે જવાબદાર પરિબળ છે. ત્યાર પછી નેક્સ્ટ સરકારની નીતિઓ. જુઓ, સરકારની નીતિઓ છે એ પણ ભાવ વધારા માટે જવાબદાર છે. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. બરોબર છે? અહીંયા માહિતી આપી છે. ઉદાહરણ તરીકે પેટ્રોલ પર કર વધવાથી પરિવહન ખર્ચ અને અન્ય ચીજ વસ્તુઓ મોંઘી થાય છે. સરકારની નીતિઓ પણ એના માટે જવાબદાર છે. એના માટે તો કે ભાવ વધારા. ત્યાર પછી નેક્સ્ટ પ્રાકૃતિક આફતો, જેને આપણે કુદરતી પરિબળો કહીએ છીએ. પૂર છે, દુકાળ છે, ભૂકંપ છે, આવું બધું. રોગચાળો છે. એ ઉત્પાદન અને પુરવઠાને અસર કરે છે. આ બાબત પાક બગડવાથી અનાજ અને શાકભાજી મોંઘા થાય છે અમુક પરિસ્થિતિને કારણે, અને પરિણામે ભાવો વધે છે. તો આ કુદરતી પરિબળો એટલે કે પ્રાકૃતિક આફતો પણ જવાબદાર છે. બહુ સરસ આમાં સમજૂતી આપણને આપી છે. ત્યાર પછી કૃત્રિમ અભાવ. કેટલાક વેપારીઓ છે મિત્રો, એ માલ ભંડાર કરી અને બજારમાં અભાવ પેદા કરે છે. બરોબર? આ સંગ્રહખોરી, કાળા બજારની જે બધી આપણે વાત કરીએ ને, એ આ થયું કૃત્રિમ અભાવ. આ રીતે લોકો વધારે ભાવ ચૂકવીને માલ લે છે અને પરિણામે પણ ભાવ વધારો થાય છે. ઘણી વખત ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અફવાઓ ફેલાય અને એને કારણે ભાવ વધારાનો લાભ ઉઠાવી અને વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહી રાખે છે. સંગ્રહખોરી જુઓ.
તો આ બધી બાબત ભાવ વધારા માટે જવાબદાર છે. ત્યાર પછી વૈશ્વિક બજારના પ્રભાવ, બહુ સરસ મુદ્દો છે નવો. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ છે, સોનું છે, અનાજના ભાવ છે, આ વધે એનો સીધો પ્રભાવ આપણા દેશમાં જોવા મળે છે. વૈશ્વિક બજારના પ્રભાવ એ પણ ભાવ વધારા માટે જવાબદાર છે. આપણે જોતા હોઈએ ક્યારેક છાપામાં આપતા હોઈએ એટલે વસ્તુઓ મોંઘી થાય. ઋતુ પરિવર્તન અને તહેવાર, જો આ પણ નવો મુદ્દો. કેટલાક પાક ઋતુ પ્રધાન હોય છે. ઉદાહરણ આપ્યું છે, જો ઉનાળામાં કેરી મોંઘી થાય છે, શિયાળામાં ટમેટા મોંઘા થાય છે. ઋતુ પરિવર્તન અને તહેવારોમાં પણ માંગ વધવાથી ભાવ વધે છે. તમે જોજો જ્યારે દિવાળી જેવા તહેવારો આવે, ઉત્તરાયણ જેવા તહેવારો આવે ત્યારે ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે. આમ ઋતુ પરિવર્તન અને તહેવાર એ પણ એના ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે ભાવ વધારાના જે કારણો છે એની ખૂબ ટૂંકી ચર્ચા કરી. ફરી વખત કહું છું મિત્રો, આપણી બુકમાં જે કારણો આપ્યા છે એમાં 8 કારણો આ પ્રમાણે છે. નાણાંના પુરવઠામાં વધારો, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાળું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો, સંગ્રહખોરી, કાળા બજાર અને દાણચોરી, આ બધી બાબત ભાવ વૃદ્ધિ માટે જવાબદાર છે. એમ ટૂંકમાં મેં તમને આ વાત કરી. અહીંયા એક એક મુદ્દામાં થોડા નવા મુદ્દાઓ સાથે રજૂઆત એકદમ સ્પષ્ટ કરી, જેથી આપણને એ સમજાઈ જાય. તો અહીંયા આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ આમાં જ આગળ ભાવ નિયંત્રણ શા માટે જરૂરી. જો બહુ સરસ કોષ્ટક આપ્યું છે, જે આપણા પાઠ્યપુસ્તકમાં નથી પણ અહીંયા તમને સામે બનાવીને આપ્યું છે કોષ્ટક. કારણ અને હેતુ એવા 2 અલગ મુદ્દા પાડ્યા છે મિત્રો. તો ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? તો સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક અસરો પડે છે અને વિપરીત અસરો પડે છે. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની જરૂરિયાત ઊભી થઈ. ભાવ વધારાથી થતી અસરો જે છે એમાં ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુની સેવાની માંગમાં વધારો. આમ વસ્તુના ભાવમાં વધારો એ 20 ચક્ર સતત ચાલ્યા કરે છે અને ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન મુશ્કેલીભર્યું બની જાય છે. વિદેશી મૂડીરોકાણ ઘટે છે, દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધે છે એટલે મોંઘી વસ્તુઓ થાય છે. આયાતી બજારમાં સસ્તી વસ્તુના કારણે નિકાસમાં ઘટાડો થતા આયાતો વધતા મૂંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. ભાવ વધારાથી ગરીબી કે મધ્યમ વર્ગનું જીવન પણ કથળે છે. તો આ જે બાબત થઈ એ ભાવ વધારાની અસરોની વાત થઈ અને એટલા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. જો પહેલું લખ્યું છે ગ્રાહકોનું હિતનું રક્ષણ. હેતુ તો કે મોંઘવારીથી લોકોને બચાવવા. પછી ન્યાયસંગત વેપાર, વેપારીઓની મનમાની રોકવી. પછી મોંઘવારી રોકવી એક કારણ જરૂરી છે. ભાવ સ્થિર રાખવા. હેતુ શું છે? મોંઘવારી ભાવ સ્થિર રાખવા. આવશ્યક ચીજ વસ્તુઓ દરેકને સસ્તી મળે તે સુનિશ્ચિત કરવા અને આર્થિક સ્થિરતા એટલે કે દેશની અર્થવ્યવસ્થા સ્થિર રહે. તો આ ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે એની અસરોની વાત આપણે ટૂંકમાં કરી અને એક કોષ્ટક તમારી સામે મૂક્યું.
તો આની સાથે આ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.